ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનો આજે 8મો દિવસ હતો. મહોત્સવને અનુરૂપ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પાઠવેલ શુભેચ્છા સંદેશ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ઉપસ્થિતો સમક્ષ રજૂ કર્યો હતો. વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીની દિવ્ય અધ્યક્ષતામાં ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ નવલખી મેદાન ખાતે ચાલી રહ્યો છે. આ મહોત્સવ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYOના 15 વર્ષ તથા વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 25 વર્ષની ઉજવણી પ્રસંગે આયોજિત થયો છે. મહોત્સવના 8મા દિવસે પ્રધાનમંત્રી કાર્યાલયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહોત્સવને અનુરૂપ એક શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. જે સંદર્ભે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે અચાનક આવેલી એક કોન્ફરન્સમાં જેમાં 2 દિવસનો સાહેબનો પ્રવાસ હતો, જેથી શક્ય ન બનતા છેલ્લે પ્રધાનમંત્રી કાર્યાલયથી જાણ થઈ હતી કે શુભેચ્છા સંદેશ પ્રધાનમંત્રી પાઠવવાના છે. જે સંદેશ પ્રાપ્ત થતાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ઉપસ્થિતો સમક્ષ રજૂ કર્યો હતો. મહોત્સવના 8મા દિવસે આજે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ઉપસ્થિતો સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વડોદરા કલાનગરી, સંસ્કારી નગરી સાથે વૈષ્ણવ નગરી તરીકે પ્રસ્થાપિત થઈ. વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષના ઇતિહાસમાં કદાચ પહેલીવાર આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓએ કહ્યું હતું કે હું તો એમ કાયમ કહેતો હોઉં છું કે રાજ્ય સત્તા કરતાં ધર્મ સત્તા મહાન, અને જે શ્રીના શરૂઆતથી જ એમની જોડે સંકળાયેલો છે એની શરૂઆત કરવાનું સૌભાગ્ય પણ 2001માં મને મળ્યું છે. જ્યારે એમની 18 વર્ષની શરૂઆત વાઘોડિયા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી મેં શરૂઆત કરી, ત્યારથી એમની જોડે સંકળાયેલો છું. એમના આશીર્વાદ સદાય અમારી ઉપર છે અને અમારું જે રાજકારણ છે તે જે શ્રીના માર્ગદર્શન અને પ્રેરણાથી જ આગળ વધી રહ્યું છે. આજે વડોદરા નગરીને તેમને વૈષ્ણવ નગરી બનાવી છે, ત્યારે એમને ખૂબ અભિનંદન આપવા પડે. ધાર્મિક સાથે વ્યાપારિક પ્રદર્શનની પણ યોજાઈ છે. દરેક હિન્દુ સનાતની અહીં ભાગ લઈ શકે એવું સુંદર આયોજન અહીં થયું છે, ત્યારે મને બોલવાની તક મળી. એમના આશીર્વાદ પ્રાપ્ત થયા એ બદલ મારી જાતને ભાગ્યશાળી સમજું છું. આવતીકાલે છેલ્લો દિવસ છે, પણ વર્ષો-વર્ષ આવું આયોજન જે શ્રીના માર્ગદર્શનમાં થતું રહે તેમ તેઓએ જણાવ્યું હતું. મહોત્સવના સ્થળે 1008 પોથી પારાયણ પણ છે અને 5 દિવસીય પંચયજ્ઞ નિત્ય હતા, જેમાં અપામાર્જન યજ્ઞ, પુરુષોત્તમ યાગ, વિષ્ણુ યાગ, સંકર્ષણ યાગ આવા 5 યજ્ઞનું પ્રકલ્પન નિત્ય હતું. મોટી સંખ્યામાં વૈષ્ણવોએ યજ્ઞની અંદર ઉપસ્થિત રહી યજ્ઞનારાયણના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા અને શ્રીમદ ભાગવત કથાની અંદર પણ તેઓએ પૂજ્ય શ્રીના શ્રીમુખે દિવ્ય કથાનું રસપાન કર્યું છે. આ અલૌકિક મહોત્સવ છે, જેનું દિવ્ય અનુષ્ઠાન નવલખી ગ્રાઉન્ડમાં ચાલી રહ્યું છે. મહોત્સવના મુખ્ય આકર્ષણ રૂપે ભારત તીર્થ દર્શનની અદ્ભુત ઝાંકી તૈયાર કરવામાં આવી છે. દેશના 29થી વધુ પવિત્ર તીર્થો તેમજ 64 કુંડનું પવિત્ર જળ વડોદરા પધાર્યું છે, જેના દર્શન અને લાભ સૌ શ્રદ્ધાળુઓને પ્રાપ્ત કરી રહ્યા છે. મહોત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભોજનની સુવ્યવસ્થા કરવામાં આવી છે, જેથી દૂરથી પધારતા ભક્તો સરળતાથી ધાર્મિક લાભ લઈ શકે. આ મહોત્સવમાં એક વિશેષ આકર્ષણ રૂપે 400થી વધુ સ્ટોલ ધરાવતો ભવ્ય બિઝનેસ એક્સપો પણ યોજાયો છે, જેને વ્યાપારીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. અચાનક જ આવેલી એક કોન્ફરન્સ જેમાં 2 દિવસ સાહેબનો પ્રવાસ હતો, એટલે આ શક્ય ના બન્યું અને છેલ્લે પ્રધાનમંત્રી કાર્યાલયથી એવું એક વિનંતી આવી કે અમારે શુભેચ્છા સંદેશ માન્ય પ્રધાનમંત્રી શ્રી પાઠવવાના છે. તો આ શુભેચ્છા સંદેશ એ આપણે સૌને માન્ય પ્રધાનમંત્રીજીની ઉપસ્થિતિ સમજી અને એકવાર જોરદાર તાળીઓ અને આભાર સર માન્ય પ્રધાનમંત્રીશ્રીને આપણે સમગ્ર વૈષ્ણવ હિન્દુ પરિવાર તરફથી આભાર માની અને હવે હું માન્ય પ્રધાનમંત્રીશ્રીનો જે સંદેશ છે એ આપની સમક્ષ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એટલે કે VYO દ્વારા પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમાર મહોદય શ્રીની દિવ્ય અધ્યક્ષતામાં જ્યારે વડોદરા નવલખી ખાતે ખૂબ સુંદર સમગ્ર વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં 1008 પોથી પારાયણ પણ છે અને 5 દિવસીય પંચયજ્ઞ નિત્ય હતા, જેમાં અપામાર્જન યજ્ઞ, પુરુષોત્તમ યાગ, વિષ્ણુ યાગ, લક્ષ્મી ઋષિ યજ્ઞ અને સંકર્ષણ યાગ આવા 5 યજ્ઞનો પ્રકલ્પ પણ નિત્ય હતો. અને અનેક બહોળી સંખ્યાની અંદર દેશ વિદેશથી વૈષ્ણવોએ ખૂબ મોટી સંખ્યામાં યજ્ઞની અંદર પણ ઉપસ્થિત રહી યજ્ઞનારાયણના પણ આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને શ્રીમદ ભાગવત કથાની અંદર પણ તેઓએ પૂજ્ય શ્રીના શ્રીમુખે દિવ્ય કથાનું રસપાન કર્યું છે. આ અલૌકિક મહોત્સવ છે, જેનું દિવ્ય અનુષ્ઠાન
નવલખી ગરબા ગ્રાઉન્ડ વડોદરા ખાતે ચાલી રહ્યું છે. પરમ પૂજ્ય ગોસ્વામી યુવા વૈષ્ણવ 108 શ્રી વ્રજરાજકુમાર જીની પ્રેરણાથી એમની ઉપસ્થિતિમાં ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને આપ જોઈ શકો છો કે 21 તારીખથી 29 તારીખના આ પ્રેરણા મહોત્સવમાં મોટી સંખ્યામાં તમામ હિન્દુ ધર્મના સનાતનીઓ અહીંયા ભાગ લઈ રહ્યા છે. ફક્ત એમના પ્રવચનો જ નહીં, પણ અહીંયા જે 4 ધામની પ્રતિકૃતિઓ છે, 84 બેઠકોની પ્રતિકૃતિઓ છે, સાથે જ બિઝનેસમેન એટલે કે 400 જેટલા વિવિધ વ્યવસાયો જોડે જોડાયેલાના સ્ટોલોનું પ્રદર્શન પણ અહીંયા રાખવામાં આવ્યું છે. અને લાખોની સંખ્યામાં રોજ લોકો અહીંયા આવી રહ્યા છે. આ વડોદરા શહેર જે કલાનગરી તરીકે ઓળખાય, સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, હવે વડોદરા નગરી એ વૈષ્ણવ નગરી તરીકે પણ ઓળખાય એવું આ અદ્ભુત આયોજન ના ભૂતોના ભવિષ્યથી એ રીતનું આયોજન છે. જેજેસી સાથે છેલ્લા 25 વર્ષથી સંકળાયેલો છું. એમની જે આયોજનની શક્તિ છે ખૂબ જ અદ્ભુત છે. નાની ઉંમરમાં એમણે વૈષ્ણવ સંપ્રદાયના પ્રચાર પ્રસાર માટે ખૂબ જ મુખ્ય ભૂમિકા ભજવી છે. ત્યારે મેં હમણાં જ કીધું એમ મોરારી બાપુની ભાષામાં કહીએ તો વડોદરા નગરી ભરભાગી છે કે આપણને પૂજ્ય શ્રી વ્રજરાજકુમાર જેવા વૈષ્ણવાચાર્ય આ નગરીને મળ્યા છે. અને આટલું અદ્ભુત આયોજન એમના દ્વારા કરવામાં આવ્યું છે. હું આમાં ભાગ લેનાર તમામ વૈષ્ણવને પણ અભિનંદન આપું છું. જે લોકો અહીંયા પધાર્યા છે અને જે કંઈ લાભ લીધો છે એ તમામને ખૂબ ખૂબ અભિનંદન. અને બાકી રહી ગયા હોય તો આવતીકાલે છેલ્લો દિવસ છે અને આમાં ભાગ લેવા તમામ શહેરીજનોને આપના મારફત અપીલ પણ કરું છું.